ખરેખર દિવાળી અથવા દીપાવલી હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ અને પ્રકાશનો મહાપર્વ ગણાય છે. આ તહેવાર ભારત અને સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીનું મહત્વ. દિવાળીને અંધકાર પર પ્રકાશના વિજય અને બુરાઈ પર સારાની જીતના પ્રતીક તરીકે જોવામાં આવે છે. આ તહેવાર સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે, જે તેના મહત્વને દર્શાવે છે. ભગવાન રામનું અયોધ્યા પાછા ફરવું. સૌથી લોકપ્રિય માન્યતા મુજબ, ભગવાન શ્રીરામ 14 વર્ષના વનવાસ અને રાવણ પર વિજય મેળવ્યા પછી અયોધ્યા પરત ફર્યા હતા. તેમના આગમનની ખુશીમાં અયોધ્યાવાસીઓએ ઘીના દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. માતા લક્ષ્મીનો જન્મ. એવું પણ માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન આસો મહિનાની અમાસના દિવસે દેવી લક્ષ્મી, ધન અને સમૃદ્ધિના દેવી પ્રગટ થયા હતા. તેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. નરકાસુરનો વધ. શ્રીકૃષ્ણ ભગવાને નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને તેના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવી હતી, જેની ખુશીમાં પણ દીપોત્સવ ઉજવાયો હતો. શીખ ધર્મમાં મહત્વ. શીખ ધર્મમાં આ દિવસને છઠ્ઠા ગુરુ હરગોવિંદજી જેલમાંથી મુક્ત થયા તેની યાદમાં ઉજવવામાં આવે છે.